उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानो सार सांख्य योग श्लोक संख्या 31। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुण रघुनाथान्वितं तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगुण ललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो જે 6 સેશન કરેલું હતું આપણે 6 દિવસનો કોર્સ, એમાંથી બહુ બધા ઓછા લોકો અત્યારે આવી રહ્યા છે. ગણીને એક અમિતભાઈ છે, રાજભર છે. તમે લોકો અત્યારે 6 સેશન કર્યું? હા, તમે 1 2 3 4 કેટલા જણા છે 6 સેશન હમણાં કર્યું? 8-10 જણા છે, 10-15 જણા. ઓહ, પેલી બાજુ લેડીઝમાં બી છે. તો એકચ્યુઅલી આ ભગવદ્ ગીતા અમારે આખી એક પતાવવાની છે. 13મો અધ્યાય આગળ ચાલતો હતો, પછી 6ઠ્ઠો અધ્યાય શરૂ થયો હતો, અને પછી અત્યારે આ પાછું નવેસરથી શરૂ થયું. તો હવે પછી ભગવદ્ ગીતા હું આ છેલ્લી વખત લેવાનો છું. એટલે છેલ્લી વખત એટલે આખી ભગવદ્ ગીતા કમ્પ્લીટ કરીશ. પછી નવેસરથી જ્યારે બી નવું 6 સેશન કરે ત્યારે બીજા કોઈ ભક્તો લેશે આમાંથી ભગવદ્ ગીતા. હું આગળ ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત એવી રીતના લ્યા કરીશ. એટલે હું રિપીટ નહીં કરીશ હવે ભગવદ્ ગીતા. આ બીજી ત્રીજી વખત રિપીટ થઈ રહી છે, પણ હવે પછી રિપીટ કરશું નહીં, જેથી કરીને બીજા જે જૂના ભક્તો છે એને ભાગવતમનો ટોપ વ્યૂ આવતો જાય, ચૈતન્ય ચરિતામૃતનો ટોપ વ્યૂ આવે, એ પણ ફાસ્ટ. તો અત્યારે જે ગતિ છે ભગવદ્ ગીતાની, એ ગતિ રાખીએ કે ઓછી ગતિ રાખીએ? ગતિ એટલે જેમ આપણે 7 8 10 15 શ્લોક લઈ લઈએ છીએ, તો ભગવદ્ ગીતા ઓવરવ્યૂ તમને ખ્યાલ આવતો જાય. અને જેમ જેમ આગળ પછી તમે જો પકડાયેલા રહેશો, તો પછી આપણે ભાગવતમાં આવશે તો ભગવદ્ ગીતા તો એમ જ એના અનુસંધાનમાં મોડે થતી જશે, અને તમારું રીડિંગ થતાં તમને મોડે થતી જશે. તો સ્પીડ એટલી રાખીએ કે ધીમી રાખીએ? હે, ધીમી? ફાસ્ટ? તમે બહુ ટાઈમ આવ્યા ને પાછા. હા, તમે બોલો. હે, ધીમી? ફાસ્ટ? અમિતભાઈ, અમિત તમે? નહીં, એક શ્લોક પર પણ 1 કલાક 1.5 કલાકનું પ્રવચન થઈ શકે, અને સાથે 7-8 શ્લોક પણ એકમાં સમજાવી શકાય. અત્યારે આપણે 10-15 લઈએ છીએ શ્લોકો, જેથી કરીને પણ તમે ભાગવત આવશો ને, જેવા ભગવદ્ ગીતા થોડોક ઓવરવ્યૂ આવી જાય ને તમને બધાને, તો તમે આપણે ભાગવત પર આવીશું. તો ભાગવત પર આવશો ત્યારે તમને બધાને મજા આવશે, ઓર ભગવદ્ ગીતા ઓર ક્લિયર થશે, અને બીજા જૂનાને પણ એમાં ઇન્ટરેસ્ટ પડશે. એટલે થોડીક સ્પીડ રાખીએ, મારું એવું માનવું છે. એટલે આજે જે એટલા શ્લોક છે એટલા શ્લોક આપણે પતાવી દઈશું. તમારું નામ ભૂલી ગયા, ભૂત સરનેમ શું છે? ભૂપેશભાઈ. તમારું શું મંતવ્ય છે? ઓકે, ચાલો.
શ્લોક સંખ્યા 31. સ્વધર્મમપી ચાવેક્ષ્ય. ચાવેક્ષ્ય એટલે ધ્યાનમાં લઈને, તારો સ્વધર્મને ધ્યાનમાં લઈને. ન વિકંપિતુમ અર્હસી. ધર્મયાદિ યુદ્ધાત શ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મ અપી ચાવેક્ષયા ન વિકંપિતુમ અર્હસી. ધર્મયાદિ યુદ્ધાત શ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મમપી ચાવેક્ષયા ન વિકંપિતુમ અર્હસી. ધર્મયાદિ યુદ્ધાત શ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. કોઈ બોલવા માંગતું હોય તો એક જણ બોલો. સ્વધર્મમ ચાપી ચાવેક્ષ્યમ ચ ધર્મમપી ચાવેક્ષ્ય વિકંપિતુમ અર્હસી. માતાજી મને દેખાતું નથી અત્યારે. મારી કારમાં પેલું છે કોથળી છે, કોથળીની અંદર કદાચ ચશ્મા હોય તો. હા, લેફ્ટ સાઈડ કદાચ હોય તો ખબર નથી. કોઈ વાંચો ગુજરાતીમાં, મને ચશ્મા વગર અત્યારે ખ્યાલ નથી આવતો. થોડું ખબર નહીં, સુગર પ્રેશર આમ તેમ હોય ને તો. ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. તો ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે અર્જુનને. પહેલાં આત્માનું જ્ઞાન આપ્યું કે શરીર અને પદાર્થમાં શું તફાવત છે. એટલે જીવંત વસ્તુ અને એક પદાર્થ, ભૌતિક પદાર્થમાં શું તફાવત છે એમ સમજાયું. શરીર પદાર્થ છે અને આત્મા એક જીવંત વસ્તુ છે. તો એ બેનો તફાવત સમજાવ્યું કે આપણે આ જગત, આપણે આ શરીરથી અલગ છીએ. આ 20થી 21, 30 શ્લોક સુધીમાં. તો એ શરીરથી આપણે અલગ છીએ, એટલે શરીરની ક્રિયા પ્રતિક્રિયા સાથે આપણે કશું લાગે વળગે નહીં. આપણે જે છીએ તેની સાથે આપણને લાગે વળગે. જેમ કે કંપનીમાં હોઈએ, કોઈ કંપનીમાં, તો આપણે આપણી પોસ્ટ પરનું કાર્ય બરાબર નિભાવવું જોઈએ. ભગવાન આગળ ભગવદ્ ગીતામાં કહેશે કે તારું કર્તવ્ય જે છે એ તારે બરાબર કરવું જોઈએ. બીજાનું કર્તવ્ય તને બહુ સરળ લાગે તો પણ એમાં માથું મારવું જોઈએ નહીં. આગળ 3જા અધ્યાયમાં પણ કહેશે, અને પછી 18મા અધ્યાયમાં પાછું રિપીટ કરશે ભગવાન. તો જે આપણું કર્તવ્ય કર્મ છે એ આપણે પરફેક્ટ કરીએ તો, અને એવી જ રીતે બધા પોતપોતાનું પરફેક્ટ કર્તવ્ય કર્મ કરે તો બધું સુમેળભર્યું વાતાવરણ ચાલે. બરાબર ને? જેમ કે આ રથને હટાવવાનો છે, રથને હટાવવાનો હોય તો બધાએ એક લાઇનમાં ધક્કો મારવો પડે. કોઈ આગળ મારે, કોઈ પછાડી મારે તો રથ હટશે નહીં. એવી રીતે સમાજમાં. ઓકે, વેરી ગુડ. તો સમાજમાં એક સુચારુ વ્યવસ્થા નિર્માય રહે, બની રહે
એ શેના માટે જરૂરી છે? શેના માટે એ જરૂરી છે? એક ઘર હોય, એમાં હસબન્ડ હોય, પત્ની હોય, પતિ હોય, એમાં પત્ની ભાગી જાય ઘર છોડીને, તો બાકીના ઘરના મેમ્બરની શું દશા થાય? અથવા પતિનું કંઈક પતિ ભાગી જાય બીજા સાથે આજે તો પણ ઘરની દશા શું થાય? ઘર બધું વેરવિખેર થઈ જાય કે નહીં થઈ જાય? તો એવી રીતે સમાજમાં પણ એક સુચારુ વ્યવસ્થાની જરૂર હોય છે, અને એ સુચારુ વ્યવસ્થા સમાજમાં બની રહે તો સમાજ એક આખું ઘર છે, એવી રીતે ઘરના બધા વ્યક્તિઓ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે. એટલા માટે મનનું સંહિતા, પરાશર સ્મૃતિ, એ બધામાં નિયમો લખેલા છે કે બધાએ કેવી રીતે રહેવું. ખ્યાલ આવ્યો ને? દરેક વસ્તુના નિયમ. આપણે આ જગતમાં આવીએ ત્યાંથી જ આ જગત છોડીએ ત્યાં સુધીના બધા અલગ અલગ નિયમો છે. ખાવાનું કેવી રીતે, સૂવાનું કેવી રીતે, સૂતા પછી જાગવાનું કેવી રીતે, પછી બ્રશ કેવી રીતે કરવાનું, દંત ધાવનમ, બ્રશ કેવી રીતે કરવાનું, નખ કેવી રીતના કાપવાના, દાઢી કેવી રીતે કરવાની, કયા મોઢે મળ ત્યાગ કરવાનો, બધી વસ્તુ ડિફાઇન છે. એક વસ્તુ ડિફાઇન છે. એટલા માટે કેમ? જેથી કરીને આ બધા નિયમોનું પાલન કરીએ તો આપણી ચેતના શુદ્ધ થાય અને આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય. એવી રીતે સમાજમાં બધા અલગ અલગ વર્ગના વ્યક્તિઓ હોય. સ્ત્રીનું કાર્ય અલગ હોય, પુરુષનું કાર્ય અલગ હોય. સ્ત્રીનું કાર્ય જે છે, લોકો એમ કહે કે બિચારી સ્ત્રીને કેમ તમે પછાત ગણો? સ્ત્રીને સમાજમાં આધ્યાત્મિક એટલે કે વૈદિક પદ્ધતિ જે એવી છે, સ્ત્રીને સૌથી વધારે માન છે. પણ અમુક લોકોએ એને કુપ્રચાર કરીને એમ કહે કે એને ગુલામીમાં રાખવામાં આવે. બાળકને વિશેષ કેળવણી આપીએ આપણે તો એ બાળક પર જુલમ કહેવાય કે એની સ્પેશિયલ દેખરેખ કહેવાય? સ્પેશિયલ દેખરેખ કહેવાય. તો એવી રીતે બધાના સ્વધર્મ આવે. એવી રીતના ક્ષત્રિયોનો સ્વધર્મ આવે. પોલીસનું જેમ કે કર્તવ્ય છે શું? રિશ્વત લેવી નહીં. પણ જે એને કમ્પ્લેન આવે એના આધારે એને યોગ્ય લાગે એ યોગ્યતાને આધારે ને જે સરકારે નિયમ બનાવેલા છે એ કાયદાને આધીને એણે કાર્ય કરવું જોઈએ. રાઈટ? એવી જ રીતે ક્ષત્રિયોએ મનુ સંહિતા, પરાશર સ્મૃતિ, બધી અલગ અલગ સંહિતાઓ છે. યાજ્ઞવલ્ક્ય સંહિતા, એવી રીતના એ બધા સંહિતાઓના આધારે, કારણ કે એને જ્યારે બચપણમાં બ્રહ્મચારી ટ્રેનિંગ હોય તો એ ક્ષત્રિય હોય તો ક્ષત્રિય તરીકે એના બધા કર્તવ્યો એને સમજાવવામાં આવેલા હોય, અને એ ધ્યાનમાં રાખીને એણે કર્તવ્ય કરવાનું હોય. અને જ્યારે એને મૂંઝવણ થાય કે આમાં મારું કર્તવ્ય શું છે, ત્યારે એ રાજ્યમાં વરિષ્ઠ બ્રાહ્મણો હોય જે રાજાને સલાહ સૂચન કરતા હોય કે આવી પરિસ્થિતિમાં આ રીતે ધર્મ કહે છે, આ રીતે તારે કાર્ય કરવાનું. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે તારું સ્વધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ શું છે? અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવ્યું કે ક્ષત્રિય એટલે સત્રાયતિ ઇતિ ક્ષત્રિય, જે ક્ષતિથી રક્ષા કરે આપણી, એને ક્ષત્રિય કહેવાય. તો ક્ષત્રિય તરીકે તારું વિશિષ્ટ કર્તવ્ય કર્મ શું છે? પ્રજાનું રક્ષા કરવી, યુદ્ધ કરવું. કે યુદ્ધ જે છે આ જગત, ભૌતિક જગત જે છે, આગળ ભગવદ્ ગીતામાં કહેશે 7મા અધ્યાયમાં, ઈચ્છા દ્વેષ સમુથેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપા. ભગવાનની દ્વેષ કરીને આપણે બધા અહીંયા આવી ગયા છીએ, અને એ દ્વેષનો વિસ્તાર થાય છે. એક જ્ઞાતિ બીજા જ્ઞાતિનો ઈર્ષા કરે છે, દ્વેષ કરે છે. એક સમાજ બીજા સમાજનો દ્વેષ કરે છે, અને એક રાજા બીજા રાજાનો દ્વેષ કરે છે. તો આ દ્વેષી વ્યક્તિ અહીંયા રહેવાના આ ભૌતિક જગતમાં, ભગવાનના ધામમાં નહીં કોઈ રહી, આ જગતમાં દ્વેષી વ્યક્તિઓ રહેશે. અને એવા દ્વેષીઓને મારવા માટે હિંસાની જરૂર પડે. ખ્યાલ આવ્યો ને? દ્વેષી રહેવાના, કારણ કે દ્વેષ ક્યાંથી શરૂ થયો? આ જગતમાં આવ્યા ત્યાંથી. એટલે દરેક વ્યક્તિ, મને નહીં ખબર હતી આ જ્યારે મંદિર બનાવ્યું ત્યાં લગીને કે મારામાં કેટલો દ્વેષ છે. આ મંદિર બનાવ્યા પછી આ બધા ભક્તોએ મારો બધો ભેગા મળીને દ્વેષ હટાવ્યો. આમ ગોદો મારે ને આમ ગોદો મારે ને આમ ગોદો મારે, એમ કરીને લીડરને દ્વેષ બધો હટાવડાવ્યો. હજી હશે, ભગવાન આગળ જતાં રિયલાઇઝ કરાવડાવશે, અને એ કંઈક રહી ગયેલો છે તો એ પણ હટાવશે. કારણ કે ભગવાનની કૃપા છે
કે જે વ્યક્તિએ ભગવાનને પામવાનું લક્ષ્ય બનાવ્યું છે આ જગતમાં, કે આ જીવનમાં મારે ભગવાન તમારા ધામને, તમારા પ્રેમને પ્રાપ્ત કરી તમારી સેવા પ્રાપ્ત કરવી છે, તો એના માટે ભગવાન એક વિશેષ કૃપા કરે છે. શું વિશેષ કૃપા કરે છે? કે એની અંદર જે અનર્થ છે એ અનર્થ ભક્તોના સંગમાં લાવીને ભગવાન અનર્થોને દૂર કરે છે. ખ્યાલ આવે છે ને? ભક્તોના સંગમાં રહેવું બહુ જરૂરી છે કે જેથી આપણા બધા અનર્થ કપાય. તો એ શું પોઈન્ટ બનાવતો હતો હું? પોઈન્ટ શેના માટે બનાવતો હતો? હા, દ્વેષી હોવાના. એટલા માટે દ્વેષ, આ જગતમાં ઈર્ષાળુ વ્યક્તિ હોય તો એને મારવા માટે હિંસાની જરૂર પડે છે. તો એ જે હિંસા છે એ હિંસા નથી. પોતાનો ધર્મ માટે જઈને કાર્ય કરે ત્યારે એ હિંસા નથી. જેમ કે અહીંયા તાત્પર્યમાં એ પણ બતાવ્યું છે કે બ્રાહ્મણોએ યજ્ઞ કરવાના હોય ને યજ્ઞમાં પશુ બલિ ચડાવવાની હોય. તો પશુ બલિ ચડાવવું એ પશુ હત્યા નથી. ખ્યાલ આવે છે તમને લોકોને? કારણ કે પશુ જે છે એ યજ્ઞ દ્વારા એ જુવાનીનું શરીર પ્રાપ્ત કરે છે. એની પાછી એની વૃદ્ધાવસ્થા ગાયબ થઈ જાય છે, યુવાવસ્થા આવે છે અને એનું જેટલું આયુષ્ય હોય એટલું એ જીવે છે અને પછી ડાયરેક્ટ મનુષ્ય બની જાય છે. કેટલો ફાયદો, કેટલો બધો ફાયદો થયો. જાણે કે આ ઉત્ક્રાંતિ જે છે, આત્માની ઉત્ક્રાંતિ, જલજાનવ લક્ષાણી સ્થાવરમ લક્ષંતી 20 કૃમિઓ સંખ્યા એક પક્ષીણામ 10 લક્ષાણી સ્થાવર ત્રિમસા લક્ષાની પાસો ચતુર્લક્ષાની માનુષા. કે ભાઈ 4 લાખ પશુ હોય, 30 લાખ ચતુર્પગી, 30 લાખ 4 પગવાળા જાનવરો હોય છે. અને ઘોડો હોય, ગાય હોય અથવા બળદ હોય, એને પછી બીજી બધી યોનિઓ કાપવાની હોય. તો એ ઘોડાને હોમી દેવામાં આવે યજ્ઞમાં અને એ ઘોડો જુવાન થઈને આવે. પછી બીજી યોનિમાં જવાનું, તો એ બધી યોનિ એની કપાઈ જાય, બાદ થઈ જાય, ડાયરેક્ટ મનુષ્ય બની જાય. તો એનું કલ્યાણ થયું કે નહીં કલ્યાણ થયું? હે? તો એ પશુ હત્યા નથી. તેવી જ રીતે ધર્મયુદ્ધ જે છે એ યુદ્ધમાં કર્તવ્ય કર્મ, દ્વેષી રાજાને હટાવવા માટે, જે પ્રજાનું રક્ષણ ન કરતા હોય એ રાજાને હટાવવા માટે થઈને યુદ્ધ થાય તો એ ધર્મયુદ્ધ કહેવાય. અને એ યુદ્ધમાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે એ સ્વર્ગમાં જાય, તો એ હત્યા થઈ કહેવાય, ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કહેવાય. તો અહીંયા ભગવાન એ સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? કે ભાઈ ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય કર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી. સારું જ કહેવાય ને? સમજાણું કે યુદ્ધ કરવું એ સારું કહેવાય કે નહીં કહેવાય એના માટે? અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. હવે આપણે 32મો શ્લોક લેશું. ભગવાન આ આત્માનું જ્ઞાન આપ્યા પછી આત્માના સ્તરથી નીચે આવે છે. આ જે જ્ઞાન છે ને આ જગતમાં આપણે બધા આ જે અત્યારે આ ટાઈપનું જ્ઞાન, અને કર્મકાંડીય જ્ઞાન કહેવાય. શું કહેવાય? કર્મકાંડીય જ્ઞાન શું છે? કે આ જગતમાં સારી રીતે કેવી રીતે જીવાય એ લેવલનું જ્ઞાન હોય છે કર્મકાંડ વિભાગમાં. વેદના કર્મકાંડ વિભાગમાં આ જગતમાં આપણે કેવી રીતે સારી રીતે જીવી અને આપણી ચેતનાને વિકસિત કરીને ભગવાનના ધામ તરફ કેવી રીતના પ્રયાણ થાય એ કર્મકાંડ વિભાગ છે. એનાથી ઉપરનો વિભાગ શું છે? આત્માનું જ્ઞાન. શું છે? તો આત્માનું જ્ઞાન આપ્યા પછી ભગવાન કહે કે તને હવે આ નહીં સમજ પડી તો કંઈ નહીં, હું તને એક થોડુંક નીચેના સ્ટેપ પર સમજાવું. ઘણી વખત ભક્તોને આપણે બહુ ઊંચું જ્ઞાન આપી દઈએ, પ્રભુ આ તમારાથી નહીં થાય કહે ને એવું, તો આપણે કે કંઈ નહીં એટલું કર. જેવી રીતે ચિત્રકેતુ મહારાજ, ભાગવતમાં તમે એની સ્ટોરી જોશો તો એને એટલી ભોગવાદી ઈચ્છા હતી, ભૌતિકવાદી ઈચ્છા હતી શરૂઆતમાં, કે આધ્યાત્મિક જ્ઞાન સમજી શકે એમ ન હતા. એટલા માટે એને સ્ટેપ બાય સ્ટેપ, ભાઈ અત્યારે આટલું જ કર. જેમ કે ધોરણ 1 ભણાવે, પછી ધોરણ 2 ભણાવે, પછી ધોરણ 3 ભણાવે, તેવી રીતે. તો ભગવાન અત્યારે કહે કે ભાઈ તારું 10મા ધોરણનું મેં તને બતાવી દીધું આત્માનું જ્ઞાન, તને નહીં સમજમાં, તને એક મનમાં નહીં બેસતું હોય તો હું તને એને પહેલાં બીજા ધોરણના લેવલ પર લાવું છું. તો
તો આ પહેલાં બીજાના લેવલના ધોરણ પર ભગવાન જ્ઞાન આપી રહ્યા છે. એને કર્મકાંડ વિભાગ કહેવાય. એમાં હું આપણે આ જગતમાં કેવી રીતે રહેવું એની જ્ઞાન છે, એના વિશેનું જ્ઞાન હોય છે. તો આ જગતમાં કેવી રીતે રહેવું, તો અત્યારે એ ક્ષત્રિયો માટે સંન્યાસ નથી. ક્ષત્રિયો ડાયરેક્ટ સંન્યાસ લઈ શકે? તમે બધા સંન્યાસ લઈ શકો? આમાંથી કોણ સંન્યાસ લઈએ કે હાથ ઊંચો કરે? આપણે સંન્યાસ લઈ શકીએ નહીં. ક્યાં સુધી નહીં લઈ શકીએ? જ્યાં સુધી આપણા મનમાં જગત પ્રત્યેનો આસક્તિ, આ જગત પ્રત્યેનો પ્રેમ, આ જગત બહુ સારું છે, મજા આવે, ફરવા જવાની મજા આવે, લગ્ન કરવાની મજા આવે, પુત્ર ઉત્પન્ન કરવાની મજા આવે, પુત્રને ભણાવવાની મજા આવે, લગ્ન કરવા જવાની મજા આવે, ફરવા જવાની મજા આવે, હોટલમાં ખાવા જવાની મજા આવે, ડિસ્કો કરવાની મજા આવે, ગપ્પા મારવાની મજા આવે, નુક્કડ પર બેસીને, આવી બધી જ્યાં લગીને વૃત્તિ આપણામાંથી ગાયબ ન થાય ત્યાં સુધી આપણે સંન્યાસ લઈ શકીએ નહીં. તો એવી જ રીતે હજી અર્જુન શું વિચારી રહ્યો છે? હું સુખી નહીં થઈશ, આ બધા મરી જશે તો એનું લેવલ ક્યાં છે? હજી ત્યાં લગીનનું છે કે મારે આ જગતમાં સુખી થવાનું છે. એટલા માટે ભગવાન આ જ્ઞાન આપી રહ્યા છે, સમજાવે છે ને. પછી ભગવાન હવે આ 8 શ્લોક પતશે પછી કે આનાથી ઉપરનું એક સ્તર, આત્માનું સ્તર, મિડલનું સ્તર ને એની ઉપરનું સ્તર હવે હું તને બતાવું. એ 39મા શ્લોકથી શરૂ થશે. તો હવે શ્લોક સંખ્યા 32. યદ ઈચ્છયા ચોપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુધમ ઈદૃશમ. તો શું કહે છે ભગવાન કૃષ્ણ? કહે છે અર્જુનને, હે પાર્થ, જે ક્ષત્રિયો માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. ખ્યાલ આવ્યો ને કે અનાયાસે કોઈ પણ પ્રયત્ન વગર જેની પાસે આવા યુદ્ધમાં લડવાનો મોકો મળી જાય એના માટે ક્ષત્રિય માટે ધન્ય છે, ભાગ્ય ખુલી ગયું કહેવાય. કેમ? કારણ કે એ સ્વર્ગના દ્વાર ખોલનારું છે. આપણને કોઈને સ્વર્ગ શું છે એ ખબર નથી એટલે આપણને જરાક પેલું ભારી લાગે, કારણ કે આપણને તો શું ખબર છે? અમેરિકા, પ્રભુજી થોડાક આશીર્વાદ આપો ને, મારો છોકરો અમેરિકા જાય, અમેરિકાના વિઝા મળી જાય અમારા છોકરાને. આવે ને મંદિરમાં બધા આવે ત્યારે અમારા બ્રહ્મચારીઓ હોય તો બ્રહ્મચારીઓ પાસે આવીને, પ્રભુજી મારા છોકરાને આશીર્વાદ આપો. તે કે શેના આશીર્વાદ આપે? તે કે અમેરિકા પહોંચી જાય. તે કે હા હું આશીર્વાદ આપું છું તમારા છોકરાને, ડાયરેક્ટ વૈકુંઠ પહોંચી જશે. અમે શેનો વૈકુંઠ, આપણે એનો બિચારાને ખ્યાલ જ નથી કે વૈકુંઠ શું છે. ખ્યાલ આવ્યો ને? એટલે એ અમેરિકા માટે તરસી રહ્યો છે. પણ ભક્તો કેવા આશીર્વાદ આપે? અમેરિકા નહીં પહોંચે. મારી પાસે હું છે ને પહેલાં નવા હું અમલસાડમાં સેન્ટર શરૂ કરેલું 10-15 વર્ષ થયા હે, 10-12 કેટલા વર્ષ થયા હે, 13 વર્ષ થયા. ત્યારે અમલસાડમાં મારું સેન્ટર ચાલતું. તો ત્યાં બહુ બધા ભક્તો, કોઈને અમેરિકા જવું ત્યારે એટલા ઇઝીલી વિઝા નહીં મળતા હતા, કેનેડાના એવા, જર્મનીના ને એવા. એટલે મોટે ભાગના લોકો કોળી પટેલ હોય તેને બધાને કેનેડા જવું હોય અથવા ન્યૂઝીલેન્ડ જવું હોય, અને બાકીના અમુકને દેસાઈ હોય તેને જવું હોય અમેરિકા. એટલે પ્રભુજી કંઈક કૃપા કરો નહીં કે અમેરિકા પહોંચી જવાય. એટલે મેં કીધું હું પ્રાર્થના કરું ભગવાનને કે તમે કદી અમેરિકા ન જાઓ, તમને અમેરિકા કદી જવાનો મોકો નહીં મળે. કારણ કે હું જાણું છું કે એનું જે સુખ છે એ અમેરિકા જાય કે કેનેડા જાય કે ઇન્ડિયામાં રહે એ જ રહેવાનું છે. એની જે આર્થિક સગવડતા છે, સંપત્તિ, આર્થિક જે એની કેપેસિટી છે એ અમેરિકા જાય કે અહીંયા જાય એ જ રહેવાની છે, એમાં કોઈ બદલાવાનું હોય નથી. પણ અહીંયા રહેવાથી એક વિશેષ લાભ એ થવાનો છે કે એ ભગવાનના ધામમાં જઈ શકશે. જે ત્યાં જઈ તો ત્યાં પણ અત્યારે આ મુવમેન્ટ ચાલે છે, ઇસ્કોન મુવમેન્ટ, પણ ત્યાં બહકી જવાના બહુ ચાન્સીસ છે. શું છે? બહેકી જવાના બહુ ચાન્સીસ. જેમ કે હમણાં આપણે અહીંયા કીર્તન પહીતું તો બહુ બધા છોકરા ઊભા થઈને ગયા ને? ગયા કે નહીં ગયા? તો એ જે બધા ભક્તોના છોકરા છે એ બધા ભક્તોને દ્રઢ શ્રદ્ધા બેઠી છે કે આ પરમ માર્ગ છે, આ ભક્તિનો માર્ગ
પરમ શ્રેષ્ઠ કલ્યાણકારી છે. તો એ લોકો એના છોકરાને ભક્ત બનાવવા માટે પ્રયત્નશીલ કરે છે, એટલે અહીંયા ધોતિયા પહેરાવીને લાવ્યા. એટલે બહુ બધા છોકરાઓ છે, એટલે બહુ બધાને એ નોલેજ છે કે મારો છોકરો ભક્તિ કરીને ભગવાનના ધામમાં જાય. તો એ ચાન્સ અહીંયા વધારે છે. ત્યાં ગયા પછી અમેરિકામાં છોકરો ભણવા જાય સ્કૂલમાં, તો એને આવું કલ્ચર તો જોવા નહીં મળે ને. ઇન્ડિયન કલ્ચર જ્યાં બધા ભગવાનને પ્રણામ કરતા હોય, એકબીજાને માન આપતા હોય, ત્યાં તો બેસી જાય. 8-10 વર્ષમાં જ છોકરા છોકરી બધા મિક્સિંગ થવા માંડે ને 12 વર્ષે તો લગ્ન કરવાની વાતો કરવા માંડે, એટલે ચાન્સ ઘટી જાય. પછી છોકરો નર્કમાંથી પિતાના ભૂલથી નર્કમાં જવાનો ચાન્સ વધી ગયા, તો એ હું પિંડ પ્રયોજન કરવાનો. એટલા માટે અમે કહીએ કે ભાઈ અહીંયા તમે બરાબર છો. ખ્યાલ આવે છે ને? દરેક વ્યક્તિને આ લાગુ પડે આપણે અત્યારે બધા બેસેલાને કે ભાઈ તમે અહીંયા અમેરિકાનો ભાવ કોઈ જરૂરી નથી. એટોમેટિક જે ધન સંપત્તિ છે તે અહીંયા પ્રાપ્ત થઈ જશે. તો લોકોને સ્વર્ગમાં જવાની કોઈ ભાવના નથી. સ્વર્ગ શું છે એને જાણતા નથી. પણ એ જમાનામાં તો બધાને, વૈદિક જમાનામાં બધાને ખબર કે સ્વર્ગ શું કહેવાય. ખ્યાલ આવે ને? બચપણમાં ટ્રેનિંગ આપવામાં આવે ને ગુરુકુળમાં, તો ગુરુકુળમાં બધું બતાવવામાં આવે. આ ભૌતિક જગત, અહીંયા આ જગત કેવું છે, ઉપરનું જગત કેવું છે. એટલા માટે પરીક્ષિત મહારાજ પૂછે છે, મરવાના છે, મરણ સંજ્ઞા પર છે, એટલે મરણ અવસ્થા, એમને મૃત્યુ છે 7 દિવસમાં. શ્રીંગી નામના બાળકે શ્રાપ આપ્યો, 7 દિવસમાં મૃત્યુ થાય જાઓ. તો 3જા દિવસ થાય ત્યારે પરીક્ષિત મહારાજ પૂછે છે સુખદેવ ગોસ્વામીને કે આ જગતની રચના કેવી રીતના છે, અલગ અલગ લોક કેવા છે, અલગ અલગ લોકમાં કેવા કેવા લોકો રહે છે, ત્યાં સુખ સુખ વર્ગ છે, કેમ એવું બધું પૂછે છે, બતાવો. તમારામાંથી કોઈ કહે કે જેનું મૃત્યુ છે 7 દિવસમાં, અને આ ભાગવતમના 7માં એટલે 3 દિવસ વીતી ગયા છે, 3જા દિવસે કે 3જા દિવસના અંતે અથવા 4થા દિવસની સવારમાં આવો પ્રશ્ન કરે છે. તો આપણે મરવાના હોઈએ, હોસ્પિટલમાં હોઈએ, અને ડૉક્ટર કહે કે હવે બહુ લાંબુ ટકશે નહીં, ને આપણે પ્રશ્ન કરીએ ડૉક્ટરને કે આ જગતની રચના કેવી છે મને બતાવો. કરીએ આપણે? પણ પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે આપણા બધાના કલ્યાણ માટે, કે ભગવાનનો વૈભવ જાણવા મળે. અને ભગવાનનો જ્યારે વૈભવ જાણીએ ત્યારે ભગવાન સાથે પ્રેમ થાય. આપણે ભગવાનને પ્રેમ કરતાં શીખીએ. અને એ પ્રેમમાં જ્યારે આવીએ અને એકદમ પ્રેમમાં ગાઢ આવીએ ત્યારે ઐશ્વર્ય જતું રહે, તો એકદમ મિત્ર તરીકે વર્તીએ છીએ એની સાથે. તો એટલા માટે પરીક્ષિત મહારાજ, ભાગવત પણ એવી રીતના જ છે આખું. ભગવાનનો આખી અલગ અલગ શક્તિઓ અને મહિમાનું વર્ણન કરતાં 10મા સ્કંદમાં વર્ણન કરે કે ભગવાન કૃષ્ણ નાનામથા બાળક છે ને યશોદા માએ એને દોરડીથી બાંધી દીધા. બધામાં બાંધે, બધી માં બાંધે ને દબાણ કરીને સંડાસમાં બાંધી પૂરી દઈશ, કે બાથરૂમમાં પૂરી દઈશ, કે એવી રીતના યશોદા માએ કૃષ્ણને બાંધી દીધા. એમાં નવાઈ શું કરી? પણ એ પહેલાં 9 અધ્યાયમાં બતાવ્યું કે ભગવાન કૃષ્ણ કેટલા મહાન છે, એટલે એ વિશેષતા થાય. ખ્યાલ આવે ને? નરેન્દ્ર મોદી ટ્રાવેલ કરે મેટ્રો ટ્રેનમાં તો પેપરમાં આવે, તો બધા ટ્રેનમાં તો ટ્રાવેલ કરે, બધા નોકરીએ જાય મેટ્રો ટ્રેનમાં. પણ નરેન્દ્ર મોદી ટ્રાવેલ કરે ત્યારે ટ્રેનમાં કે ભાઈ નરેન્દ્ર મોદી ટ્રેન મેટ્રોમાં ટ્રાવેલ કર્યું, ન્યૂઝપેપરમાં આવે. કેમ વિશેષતા છે? કારણ કે એટલો મહાન વ્યક્તિ ટ્રાવેલ કરી રહ્યો છે. એટલે ભગવાન કૃષ્ણ એટલા મહાન છે. અને એ યશોદામા સાથે આવી રીતના યશોદામા એને મારવા દોડે છે ત્યારે રડે છે, દોરડીથી બંધાઈ જાય છે, ત્યારે એ આશ્ચર્યકારક લીલા બને છે. તો અહીંયા શું કહે છે સ્વર્ગમાં કે જો આ યુદ્ધમાં શું છે, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય કરવાનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ યુદ્ધ અર્થે કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. હવે ભગવાન 33મો શ્લોક બોલે છે. અથ ચેતત્વામ ઇમં ધર્મયમ સંગ્રામમ ન કરીષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. તો અહીંયા ભગવાન કહે છે કે જો તું તારું કર્તવ્ય કર્મ નહીં કરે તો પાપ લાગશે. યુદ્ધ નહીં કરીશ તો પાપ લાગશે. અર્જુન કહે કે હું યુદ્ધ કરીશ તો પાપ લાગશે પહેલા અધ્યાયમાં. અહીંયા ભગવાન શું કહે છે? યુદ્ધ ન કરીશ તો તને પાપ લાગે. જેમ કે આતંકવાદીએ હુમલો કર્યો,
તાજ હોટલમાં અમુક વર્ષો પહેલાં, બધાને તો અમુકને ખબર હશે. તો એમાં બધા ગેસ્ટને ગાઈડ કરવાવાળા હોય, અમુક નર્સિસ હોય, એ બધા હોય અંદર હોટલની અંદર, તાજ હોટલની અંદર. તો એ લોકોનું કર્તવ્ય છે કે ગેસ્ટને કેર કરવી. બોમ્બનો એટેક થયો છે, કોઈ બી દિવસ આતંકવાદી કોઈ પણ વ્યક્તિને મારી નાખી શકે, ખ્યાલ આવે છે ને. પણ એ લોકોનું કર્તવ્ય શું છે કે ગેસ્ટને, કારણ કે હોટલ એટલી બધી મોટી ભૂલ ભૂલૈયા જેવી હોટલ, તો એ બધા ગેસ્ટને અહીંયાથી અહીંયા લઈ જાઓ, અહીંયાથી અહીંયા લઈ જાઓ અને ત્યાંથી બહાર કાઢવા એના માટે પ્રયત્નશીલ રહે. અને જો કોઈ ભાગી જાય તો શું થાય? કોઈ ભાગી જાય, એ જેનું એ કર્તવ્ય છે હોટલમાં, એ લોકો ભાગી જાય, એના બધા ગેસ્ટને બચાવે નહીં ને ભાગી જાય તો એને શું થાય? એને સજા થઈ જાય. શું થઈ જાય? સજા થઈ જાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એવું હોય. એટેક હુમલો થાય ત્યારે બધા નાનામાં નાના હવાલદારથી માંડીને ઊંચામાં ઊંચા પોલીસ અધિકારીએ પોતાની પ્રાણના ભોગે પણ પ્રજાનું રક્ષણ કરવાનું, એ એની ફરજ છે. અને પાછળથી કમિટી બેઠશે અને એને શું કહેવાય, પેલું સંશોધન કરે, એને શું કહે, ઇન્વેસ્ટિગેશન બેસે અને ખબર પડે કે આ છોડીને જતો રહ્યો હતો, તો એ પોલીસને સજા થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો એવી જ રીતે અહીંયા ભગવાન અર્જુનને કહી રહ્યા છે. એ ક્યાંથી આવે? ભગવાને કીધું ત્યાંથી આવે કે ભાઈ તું તારું કર્તવ્ય નહીં કરીશ તો તને પાપ લાગશે. ખ્યાલ આવ્યો ને? અહીંયા ભગવાન એમ કહે છે અહીંયા અર્જુનને. હવે આગળ શું કહે છે? હવે કહે કે જો યુદ્ધ નહીં કરીશ તો બીજું શું થશે તે કહે છે હવે ભગવાન. અકીર્તિમ ચાપી ભૂતાની કથિયસ્યન્તિ તે અવયમ સંભાવિતસ્ય ચાકીર્તિર મરનાદ અતિરિચ્યતે. લોકો હંમેશા તારી નિંદા કરશે અને જે સન્માનીય વ્યક્તિ છે એના માટે આવી નિંદા મૃત્યુથી પણ બદતર છે. ખ્યાલ ને? ક્ષત્રિયોમાં એવું સ્પિરિટ હતું. ક્ષત્રિયોમાં શું સ્પિરિટ હતું? ક્ષત્રિયોને કોઈ બી ક્ષત્રિયોને બ્રાહ્મણ, અત્યારે તો આપણે બધા કેવા થઈ ગયા? ડઠ્ઠર. શું થઈ ગયા? ગમે એટલું ખરાબ કામ કરીએ અને લોકો કહે કે આ આવું કરીને આવેલો છે, તો બી સમાજમાં મોભા પર બેસવાની ભાવના ધરાવે. નેતા લોકો, સરકાર, એવા આપણે પણ છીએ. આપણને ખબર, બહુ બધા નાના નાના લોકો છે. હું સુરતમાં અમારા સમાજમાં બહુ જો ચોરી કરી હોય, લૂંટફાટ કરી હોય, ખૂન કર્યું હોય, કોકની પત્ની સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હોય ને પછી ધીમે ધીમે સમાજમાં પાછો મોભી બની જાય. નેતા પણ એવા છે, બની જાય ને. જેલમાં જઈને આવ્યા હોય પણ નેતા. કેમ? કારણ કે સમાજ ડઠ્ઠર થઈ ગઈ. ડઠ્ઠર એનો એવો કોઈ શબ્દ આપે એની જગ્યાએ કંઈ? નિષ્ઠુર કે નહીં? નિષ્ઠુર નહીં, એમ કાંઈ કોઈ ભેંસ જેવી જાડી બુદ્ધિ. ગમે એટલું આપણું ખરાબ થઈ ગયું, આપણે ખરાબ થઈ ગયું તો આપણી જાતને ખરાબ ગણીએ નહીં. એટલે આપણે આ વાત બેસે નહીં અત્યારે. પણ એ જમાનામાં પ્રભુપાદ આમાં એક ઉદાહરણ આપે છે, બહુ મસ્ત ઉદાહરણ આપે છે કે એક મિનિટ, હા, એ ક્યાંમાં છે? નામ શું છે તે હું જોઈ લઉં. આ નામ છે, હા, કે અમુક વર્ષ પહેલાં યશોમત સેન, એક રાજસ્થાનના રાજા હોય, 300 વર્ષ પહેલાં યશોમત સેન રાજા. તો એ રાજા ઔરંગઝેબના મેઇન પેલા હોય સુબેદાર રાજસ્થાનમાં એ વખતે. અને એક યુદ્ધ થાય અને એ હારી જાય તો એ સમાચાર બીજા જે વ્યક્તિ હોય તે બધા રાજમહેલમાં પહોંચાડી દે રાણીઓને કે આજે યશોમત સેન હારી ગયા છે અને પાછા આવી રહ્યા છે હારીને, ભાગીને. તો એ કે બધાને કે મહેલના દરવાજા બંધ કરી દેવું. શું કહે? મહેલના દરવાજા બંધ કરી દેવું. એટલે પેલો આવે યશોમત સેન, ખોલે દરવાજો, ઠપકારે. એટલે પેલા રાણીઓના જે બધા સેવકો હોય તે કહે કે કોણ? તે કે હું યશોમત સેન, રાણીનો પતિ. તો એ લોકો પૂછવા જાય કે યશોમત સેન આવ્યા છે.
તો કે એને પૂછો કયા યશોમત સેન, તો કે રાણાઈના પતિ. તો કે મારા પતિ જો કોઈ હોય એ યુદ્ધમાં આવી રીતના હારીને પાછો આવે, કાં તો એ યુદ્ધમાં મરી જાય કાં તો જીતીને આવે. તો આવા ક્ષત્રિયો સ્પિરિટ હતા એ જમાનામાં. ખ્યાલ ને, યુદ્ધમાં ગયા એટલે બે જ વસ્તુ, કાં તો જીત કાં તો મૃત્યુ. અને એની પત્ની, અત્યારે તો આપણી પત્ની એવું ઈચ્છે ગમે તેમ ભાગીને આવી જવું જોઈએ ને તમારે, ખબર વહેલા અપનાવી લઈએ, આપણને અપનાવી લઈને આપણી પત્ની આપણે. પહેલાંના જમાનામાં માણસ ગભરાય કે હું મારી પત્નીને શું મોઢું બતાવું, હું આવી રીતના ડરપોક છું, ભાગીને આવેલો છું. તો એવી રીતે ભગવાન અહીંયા એટલા માટે અર્જુનને કહી રહ્યા છે. શું કહે છે કે હે, કયો આપણે 33મો શ્લોક છે કે 34મો? 34. શું છે? લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તે મૃત્યુથી પણ વધારે ખરાબ છે. એટલે અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિયને મૃત્યુ એવી રીતના જ બહુ આ આ જે ભાવ છે ને એ ભાવ ખતરનાક છે. આપણને અત્યારે છે ને નાની નાની વાતમાં ખોટું બહુ લાગે, એનો એક જ ભાવ રહ્યો છે અત્યારે કળિયુગમાં. શું ભાવ રહ્યો? મને આમ કહી દીધું. એ હૃદયની અંદરથી, કાનની અંદરથી હૃદયની અંદર ઉતરી જાય અને એ 50-50 વર્ષ 100-100 વર્ષ લગીને ચાલ્યા કરે, બહુ વર્ષ લગીને ચાલે, મૃત્યુ લગીને ચાલ્યા કરે. અમારા ગામમાં હું જાઉં ને તો 3 ભાઈ ડિવાઈડ થયેલા હોય તો પહેલાં એક ફળિયું હોય, પછી 3 ડિવાઈડ થાય તો એમ બીજા 2 ભાઈ બીજી રીતે ઘર લઈએ કે એવી કેપેસિટી થઈ ગઈ, પણ પેલાને રસ્તો નહીં આપે. એને એટલી એમથી રસ્તીમાંથી અંદર આવવાનું ઘરમાં. કેમ? કારણ કે યુવાનીમાં પેલાએ મને આમ કીધેલું, પેલાએ મને આમ કીધેલું, એટલે દિવાલ બાંધી લે ઘરમાં, રસ્તામાં ડિવાઈડ થાય ત્યારે ખુલ્લો રસ્તો આપે. તો એના પરથી આપણને ખબર પડે કે લોકોની અંદર કેટલું ઝેર છે. એ મૃત્યુ લગીને ઝેર છે, એને ખબર નથી પડતી કે એ ઘરમાં એ બીજી વખત ફૂંફાળો મારવાનો છે. ખ્યાલ આવે ને? સાપ બની અને જે વ્યક્તિ વસે એને વેર છે, એ વેર વાળવા સાપ બનીને ત્યાં આવશે. કારણ કે સૌથી ઈર્ષાળુ પ્રાણી કયું છે? સાપ. એટલે ભગવાન જેનામાં હેવી ઈર્ષા હોય એ ઈર્ષાને અભિવ્યક્ત કરવા માટે એને સર્પ યોનિમાં મૂકવામાં આવે, અને પછી જેની સાથે વેર હોય તેને એ ફૂંફાળો મારશે ને પેલો લાકડી લઈને મારી નાખશે. આવું થાય છે, લોકોને નોલેજ જ નથી. તો આ ક્ષત્રિય સ્પિરિટ હતું કે કોઈ અપમાન કરી દે તો એની કરતાં મૃત્યુ આવી જાય તે વધારે સારું. હજી આગળ ભગવાન એ જ લાઈનમાં સમજાવે છે. 35મો શ્લોક શું કહે છે? ભયાદ્રનાદ ઉપરતમ મસ્યન્તે ત્વમ મહારથા એસામ ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. શું કહે છે કે તું યુદ્ધ દયાના મારફતે, દયા જે છે તારા મનમાં ભાવ કે આ બધાને મારવા નથી, તો એ લોકો શું વિચારશે? જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડ્યું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. એ લોકો એમ નહીં કહેશે કે અર્જુન બહુ મહાન હતો. એ લોકો કહે છે આટલી બધી સેનાને જોઈને અર્જુન ડરી ગયો. શું કહેશે? અર્જુન ડરી ગયો. અર્જુન એટલો શક્તિશાળી વ્યક્તિ હતો કે શિવજી સાથે યુદ્ધ કર્યું. ભગવાન વિષ્ણુ પછી બીજી સ્થિતિ, નેક્સ્ટ સ્થિતિ કોની આવે આ જગતમાં? શિવજીની. બેવ રીતે, ભક્ત તરીકે પણ અને શક્તિ તરીકે પણ. વૈષ્ણવનામ યથા શંભુ, બધા વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ કોણ છે? શિવજી. તો એ શિવજી સાથે યુદ્ધ કરીને એનું મન જીતી લીધું અર્જુને, અને એને પશુપાત અસ્ત્ર આપવામાં આવેલું હતું. ખ્યાલ? એવી રીતે ઇન્દ્ર પાસેથી એમને એક અસ્ત્ર આપવામાં આવેલું હતું. એમ અલગ અલગ અનેક દેવતાઓ પાસેથી એને અસ્ત્ર વિદ્યા આપવામાં આવેલી હતી. એટલો શક્તિશાળી વ્યક્તિ છે, સાથે ભગવાન કૃષ્ણ બેઠા છે. અને એટલા માટે બધાને એના પ્રત્યે બહુ ઊંચો ભાવ હતો. શું કહે છે? જો ને અહીંયા કહે છે ને, એવું જ કહે છે ને. શું કહે છે
જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા તારા વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે. કેમ ઊંચો અભિપ્રાય ધરાવશે બધા? કારણ કે એ બધા દેવતાઓને હરાવવામાં નિપુણ હતો. ખ્યાલ આવ્યો ને? અર્જુન માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. એ લોકો એમ નહીં કહે કે બહુ દયા હતી આના મનમાં, કે ગભરાઈ ગયો એટલે ભાગી ગયો, એમ જ કહે ને લોકો. શું કહે? હવે 36મા શ્લોકમાં ભગવાન શું કહે છે? હજી આગળ એવી જ ના જ વધે છે ભગવાન. કેવા વાક્ય બોલશે? અવાચ્યમ વાદંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતા નિંદંતસ્ય તવ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. શું કહે છે અહીંયા? કે જે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે, તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? ભગવાન કૃષ્ણ આને આ કયા આધારે સમજાવે છે? કર્મકાંડના આધારે સમજાવી રહ્યા છે કે જે વ્યક્તિની નામના છે. હવે આપણે છે ને, કોઈ મોટો માણસ ચોરી કરે અથવા કંઈ ખરાબ કામમાં પકડાઈ જાય તો આખો સમાજ ધૂતકારે કે નહીં ધૂતકારે? પણ કોઈ નાનો માણસ હોય ને ચોરી કરતો હોય, કોઈ ભિખારી હોય ને ચોરી કરે અને પકડાઈ જાય તો લોકો કે ઠીક છે, કંઈ જરૂરત હશે તો પકડાઈ ગયો હોય, જવા દેવાય ને, કહે કે નહીં એમ? એટલે અર્જુન સામર્થ્યવાન વ્યક્તિ છે અને સામર્થ્યવાન વ્યક્તિને જો લોકો નિંદા કરશે તો તારી ઇજ્જત શું રહેશે? ભગવાને એમ સમજાવી રહ્યા છે. એટલા માટે હવે ભગવાન કહે છે, નિર્ણય આપી રહ્યા છે, આદેશ આપી રહ્યા. આદેશ નથી આપી રહ્યા, પ્રભુપાદ એમાં કહે છે કે રિક્વેસ્ટ કરી રહ્યા છે. શું કહે છે? 36 હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. સ્વર્ગ છે, સોરી. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, સોરી સ્વર્ગમ છે, ઓકે, મીંડું મને આમાં વંચાણ નહીં. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ. જો પરાજય હત્યા થઈ જશે તારી તો શું કહેશે ભગવાન? સ્વર્ગ પ્રાપ્ત થશે. અને જીતવા વા ભોક્ષ્યસે મહીમ, તો ધરતી પર સામ્રાજ્ય તારું સ્થપાશે. મહીમ એટલે ધરતી. તસ્માદ યુદ્ધિસ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. એટલે ભગવાન અહીંયા એને હવે આદેશ કરી રહ્યા, વિનંતી પણ કહી શકાય. શું કહી રહ્યા છે? કે જો યુદ્ધ કર, મરી જાય એ વધારે સારું છે. યુદ્ધ કર ને હારી જાય ને તો આમાં નુકસાન કશું નથી, પણ તું ભાગી જઈશ તો બધા તારી નિંદા કરશે. તું મોટો માણસ છે, ભાગી જાય તો તારી બધા નિંદા કરશે. ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય છે પહેલું તો યુદ્ધ કરવાનું. એ નહીં કરીશ એનું તને પાપ લાગશે અને સાથે સાથે બધા તારી નિંદા કરશે. અને મોટા માણસ માટે નિંદા મૃત્યુથી પણ બદતર છે. અને અહીંયા તું જો હારી જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો શાસન પ્રાપ્ત કરીશ, તો બેઉમાં તારું સુખ જ છે. ભગવાન શું કહે છે? આ કયા લેવલ પર કહે છે? આ ભૌતિક જગતના આપણા જે કાર્ય કર્મકાંડ વિભાગ છે ને, એ આપણે એકબીજાને સમજાવીએ ને, એ લેવલ પર ભગવાન સમજાવી રહ્યા છે. હવે ભગવાન એને નિષ્કામ કર્મયોગ વિશેની વાત કરે છે. 38મો શ્લોક. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમ અવાપ્સ્યસી. તું આત્મા છે, ભગવાને સમજાવ્યું પહેલાં. એ આત્મને દ્રષ્ટિ એ સમજીને જ્ઞાનના આધારે કાર્ય કરવાનું છે. અને એ કાર્ય બે રીતે કાર્ય થાય. એક છે જ્ઞાનના સ્તર પર. શું જ્ઞાનના સ્તર પર? કે હું આ શરીર નથી, હું આત્મા છું
અને આત્માનું કર્તવ્ય છે જે મારા સ્વધર્મ છે એને કરવા, અને મારું જે કર્તવ્ય છે એ કરવું અને મારે ફળની અપેક્ષા નહીં રાખવી. એ 47મા શ્લોકમાં ભગવાન બહુ સરસ સમજાવે છે, જેમાં આપણે પેલું બહુ પ્રસિદ્ધ શ્લોક છે કર્મણ્યવાધિકારસ્તે માં ફરીશું કદાચનવાળો શ્લોક છે. તો દરેક વ્યક્તિ પહેલાંના જમાનામાં કર્તવ્ય કર્મ કરતા. કોને કોને ખબર છે ગામડાનું જીવન તમારામાંથી? ગામડાનું જીવન ખબર છે? હા, અમુકને ખબર છે, અમુકને ખબર છે. ઓકે. તો પહેલાંના જમાનામાં શું હોય કે સુથાર હોય ને, સુથાર, એ સુથાર બધાના ઘરના બારી દરવાજા બારણા બનાવી આપે, હળ બનાવી આપે, આ બનાવી આપે, તે બનાવી આપે, કંઈ લે નહીં, 1 રૂપિયો પણ માંગે નહીં, બસ આવે ને કામ કરી જાય. પછી બાલ કેસ કલાકાર, એને શું કહે? બાર્બર, હજામ. બીજું શું કહે એનું? બીજું કોઈ શબ્દ છે? વાણંદ. તો એ વાણંદ હતા. તો એ વાણંદ ઘરમાં આવે, બધાની દાઢી કરી જાય, મૂછ કાપી જાય, 1 રૂપિયો લે. દાંતણ નાખવા આવે ઘરે ઘરે, એ દાંતણ નાખી જાય, કંઈ રૂપિયો લે નહીં. એ વખતે કંઈ વધેલો હોય તો બાજરો જુવાર આપી દે. પછી ક્યારેક એને કંઈ જરૂર હોય, અથવા વર્ષના અંતે જ્યારે ખેડૂતને ત્યાં કંઈ પાકે, બાજરો પાકે, ઘઉં પાકે, ત્યારે એ જે પણ આખો દિવસ આખા પેલા વર્ષ દરમિયાન એ લોકોની સેવા કરી અને આપી દે. લેવો, બાજરો લઈ જાઓ, ઘઉં લઈ જાઓ, ગોળ લઈ જાઓ, મરચું લઈ જાઓ, શાકભાજી પાકે તો આપે, રોજ છાશ આપે, વધારાનું દૂધ હોય તો દૂધ આપે, એવી રીતે આપે. પણ એની પાસે પેલા માંગે નહીં ને પેલા પોતાના કર્તવ્ય કરવા, કે મારું કર્તવ્ય છે. આખી જિંદગી જેને ત્યાં મારે ત્યાં નોકરી કરી, આપણે ત્યાં આખી જિંદગી ગાય દૂધ આપે, પછી અત્યારના જમાનામાં શું છે, એને મૂકી આવે, ક્યાં મૂકી આવે? કતલખાને મોકલી આપે લોકો. હા, એમ કે એવું વિચારે, કેટલા બધા લોકો વિચારે કે એણે ગાયે દૂધ આપ્યું, પણ હવે એને નિભાવી કેટલી ભારી છે, અને પેલા બિચારેકની ક્ષમતા નથી કેપેસિટીથી બનાવવાની, તો હવે એને મારી નાખે. એને જો કતલખાને આપી દઈએ તો 500 રૂપિયે 500 કિલોનું વજન થાય. અને કેટલા રૂપિયા કિલો માંસ વેચાય ગાયનું? કંઈ વેલ્યુ છે, બહુ હાઈ વેલ્યુ છે. એટલે એક ગાય મરે ત્યારે 10,000 રૂપિયાની થાય. કેટલા રૂપિયાની થાય? 10,000 રૂપિયાની થાય. એટલે એમ કહે કે ગાયને આપણે વેચી દઈએ તો 10,000 રૂપિયા આવે, અને આપણે એને નિભાવવાનો ખર્ચો મચે, તો લોકો તો એવું કરવાના જ ને. શું કરવા? નહીં કરવાના, ખ્યાલ ને. પણ એને ખબર નથી કે ભગવાનનો એની ઉપર નિયમ છે બીજો, કે તમને જેણે આખી જિંદગી દૂધ આપ્યું છે, તમારે એને પાળવાની છે. એવી રીતે ગરીબો હોય તમારા ઘરમાં, જે તમારા ઘરે કામ કરવા આવતા હોય, તો અત્યારે હું ભાવના કામ કરતા આવતા હોય, પછી હવે બહુ કામ કરીએ કે એને વૃદ્ધ થઈ ગયો એ વ્યક્તિ, તો એને કહે કે એને ગમે તેમ કરીને હેરાન કરીને કાઢી મૂકે. પહેલાંના જમાનામાં એવું નહીં. એના ઘરમાં એને લગ્ન કરાવે, એના છોકરાના, એની કંઈ મુસીબત ગટપણમાં આવે તો એના છોકરાઓ હોય તો એનું ધ્યાન રાખે. છે આવો સમાજ? તો કર્તવ્ય પરાયણ સમાજ હતો. શું થયું? કર્તવ્ય પરાયણ સમાજ હતો એ સમાજ. કે મારી આ ફરજ છે, તો ફરજ રીતે કાર્ય કરતા હતા. જેવી રીતના આપણે દ્રોણાચાર્યને ધૃષ્ટદ્યુમ્નને શસ્ત્ર વિદ્યા શીખવાડે, એને મારવા માટે બનેલો હોય, પણ એનું કર્તવ્ય હતું કે મારે મારું કાર્ય છે ક્ષત્રિયોને શસ્ત્ર વિદ્યા આપવી, ભલે મને મારવા માટે નિર્ણય આવ્યો હોય. એ તો ભગવાનના હાથમાં છે મૃત્યુ, બરાબર. એમ કર્તવ્ય છે, મારું ફરજ છે, મારે શીખવાડવું જોઈએ એટલે શીખવાડ્યું. તો એવી રીતે આપણે આજ સમાજમાં આવી આ જે માનસિકતા છે એ સમાજમાં શોધવી ભારે છે અત્યારે. અને આવી કોઈ વાત કરે તો મનમાં બેસે નહીં બેસે. પણ ભગવાન અહીંયા કહે છે કે તારા કર્તવ્ય કરવા તરીકે તારે સમય સુખ દુઃખ કૃત્વા, સુખ દુઃખની પરવા ન કર, માન અપમાનની પરવા ન કર, તારું કર્તવ્ય છે એ કર. લાભા લાભો જયા જયો, એ બધાને સાઈડ પર રાખીને તું કાર્ય કર. તો આ કાર્યને બુદ્ધિ યોગમાં કાર્ય કરે. શું કહેવાય? બુદ્ધિ, કે હું આ શરીર નથી, આત્મા છું, અને મારું કર્તવ્ય છે, મારે કરવું જોઈએ. એમાં મને શું પ્રાપ્ત થશે એ મારે નથી ગણવાનું. ખ્યાલ આવે ને?
જેવી રીતના મેં તમને કીધું તેમ આ નવસારીની સિટી પર આતંકવાદી હુમલો કરી દે તો પોલીસવાળા વિચારે કે મારે તો પત્ની પણ છે, મારે તો બાળકો પણ છે, તો હું કેવી રીતના યુદ્ધ આગળ જાઉં, બરાબર? મને ગમે ત્યાં ગોળી વાગી શકે, પ્રજાનું જે થવાનું હોય તે થાય, તો પછી એને સજા થઈ જાય ને. પણ એણે નહીં, મારી ફરજ છે કે મારે આ શહેરની રક્ષા કરવાની છે, તો એ બધા બહાર આવશે રક્ષા કરવા માટે, અને આતંકવાદીનો કે જે પણ એ પરિબળ છે એ લોકોનો સામનો કરશે અને એને દંડ આપશે અથવા એમને મારી નાખશે, બરાબર ને? તો એને કર્તવ્ય પરાયણતા કહેવાય, જે અત્યારે બહુ જોવીને સાંભળવી બહુ ભારી છે. તો એને બુદ્ધિયોગ કહેવાય. એટલે હવે ભગવાન કહે છે 39મો શ્લોક, એસા તે બેહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહસ્યસી. ભગવાન કહે કે હવે હું તને બુદ્ધિયોગ દ્વારા જે કાર્ય કરવાનું છે તે સમજાવીશ, જેના દ્વારા જો તું કાર્ય કરીશ તો કર્મના બંધનથી મુક્ત થઈશ. ખ્યાલ ને? બંધનથી મુક્ત થવા માટે આપણે બધા અહીંયા છીએ. બધા દુઃખી કેમ છીએ આપણે બધા? તમારું નામ? ચશ્માવાળા ભાઈનું નામ? બંગાળી બાબુ? हाँ, आपका नाम? प्रदीप. प्रदीप, हाँ. प्रदीप भाई को चश्मा आ गया है. क्या आ गया है? चश्मा. अच्छा नहीं लगता लेकिन चश्मा पहनना पड़ता है. ख्याल आ गया ना? मेरे को भी अच्छा नहीं लगता, ये डायरेक्ट पढ़ सकूँ तो अच्छा है, लेकिन चश्मा पहनना पड़ता है पढ़ने के लिए. तो ये क्या है? कर्म का बंधन है. क्या है? कर्म का बंधन. जो भी हमें कष्ट मिल रहा है वो हमारा कर्म का बंधन है. कोई जवाबदार नहीं है, हम खुद जवाबदार है. इसने मेरे लिए मेरे को ऐसा किया, उसने मेरे को ऐसा किया. कोई મને આમ કર્યું, કોઈ મને આમ કર્યું. આપણે બધા એમ કહીએ ને, મારો કંઈ વાંક નથી પણ પેલાએ મને આમ કહી દીધું, કહે ને એવું. મારો કંઈ વાંક નહીં હતો તો બી મારું એક્સિડન્ટ થઈ ગયું ને પછી 2 જણા આવીને મને થાપટ મારીને મારી ગાડીમાંથી આ ચોરીને જતા રહ્યા. એટલે કર્મનું બંધન હતું. ડફોડ શું હતું? કર્મનું બંધન હતું. આગલા જન્મનો વેર વાળવા આવેલા, તે 2 ઝાપટ મારેલી, તેને ભગવાને વસૂલ કરાવી. તો ભગવાન આપણે જે જગતમાં દુઃખ સુખ ભોગવી રહ્યા છે, એક ભક્ત છે આપણે કે મારું કંઈ વાંક નહીં, મારા પપ્પા અને મારો ભાઈ બધું લૂંટી ગયા. મારી મિલકત, મારા પપ્પા અને મારો ભાઈ, નહીં મારી મમ્મી અને મારો ભાઈ, મારું બધું, મારા પપ્પા સાથે મારો બહુ સારો સંબંધ, પણ અમે બે ભેગું મળીને કમાયા, અને મારી મમ્મી અને મારા ભાઈને એની કંઈ પરવા કર્યા વગર બધું મારા નાના ભાઈને આપી દીધું મારી આખી જિંદગી. પણ એ તારું કર્મનું બંધન હતું. શું હતું? ભૂલી જાય ને નવેસરથી ભેગું કર, બરાબર? એ રાઈટ માર્ગ છે. ખ્યાલ આવે છે ને? તો એવી રીતે એટલા માટે ભગવાન કહે છે કે હવે હું તને એવું કામ, હવે એવું જ્ઞાન આપું જેના દ્વારા એ જ્ઞાન એટલે એ બુદ્ધિથી તું કાર્ય કરીશ તો તારા બધા કર્મના બંધન કપાઈ જશે. તો તને કોઈ આવીને 2 ઝાપટ નહીં મારે રોડ ઉપર. સમજમાં આવે છે ને વાત? કર્મ બંધન કપાઈ ગયા એટલે રોડ તને ઝાપટ નહીં મારે. અને એના દ્વારા એ કર્મના બંધન કપાઈ જશે તો આગળ ભગવાન 23માં 21, 51, 52 ને 53 આ લાઈનમાં આગળ કહે છે તું અમયમ, જ્યાં કંઈ પણ આવી દુર્ગુણ નથી, જ્યાં જન્મ મૃત્યુ નથી, એવા જગતને તું પામીશ. આ બુદ્ધિયોગમાં જ કાર્ય કરવાથી શું થાય એનું અંતિમ પરિણામ શું છે? 51, 52 ને 53માં ભગવાન વર્ણવે છે. આગળ ભગવાન વર્ણવે છે કે આ બુદ્ધિયોગના કાર્યમાં કંઈ નુકસાનની તો છે જ નહીં. પહેલાં નેહાભિક્રમના શોચતી, નેહાભિક્રમના નાશો અસ્તિ, પ્રત્યવાયો ન વિદ્યતે, સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત. ભગવાન કહે છે આ માર્ગમાં કોઈ, કયા માર્ગમાં? બુદ્ધિયોગના. એસા ભી તે હિતા સાંખ્ય બુદ્ધિ યોગે તું મામ શુણી. બુદ્ધિયોગ, સાંખ્ય યોગનું જ્ઞાન આપી દીધું ભગવાને. શું સાંખ્ય યોગ? શરીર નથી, આત્મા છો, અલગ અલગ રીતે વિશ્લેષણ કરાવીને બધું સમજાવી દીધું. અને તારા માટે શું કલ્યાણકારી છે
તારે આ કર્તવ્ય કરવાનું છે આ જ્ઞાનના આધારે, એ ભગવાને સાંખ્યના દ્વારા સમજાવ્યું. હવે બુદ્ધિના યોગમાં, બુદ્ધિમાં શું છે કે એ છે કે હું શરીર નથી, આત્મા છું અને મારું કર્તવ્ય છે કરવાનું. એમાં બે રીતના કાર્ય થાય કે જ્ઞાન છે, એ બુદ્ધિ એટલે જ્ઞાન. શું જ્ઞાન છે? હું શરીર નથી, આત્મા છું. એના દ્વારા જ્ઞાન કરશું, આપણે કાર્ય કરશું તો પણ આપણે આ જગતના બંધનમાંથી મુક્ત થશું. પણ શું પ્રાપ્ત થશે? શું પ્રાપ્ત થશે? ફળ શું પ્રાપ્ત મળશે? કોઈ કહીએ કે ભક્તગણ હે કોણ બોલે છે? શું કહે છે? નહીં, સ્વર્ગ નહીં. જો વ્યક્તિ એમ સમજે કે હું ક્ષત્રિય છું ને મારું કર્તવ્ય આ છે અને એ કાર્ય કરું ને હું મૃત્યુ પામું તો સ્વર્ગ પામું, નિષ્કામ કર્મ. પણ જે જ્ઞાન છે, કેટલું જ્ઞાન છે? ખાલી એટલું જ્ઞાન છે કે હું શરીર નથી, આત્મા છું અને એ આત્માના સ્તર પર રહીને મારું કાર્ય કરું તો એ કાર્ય શું કહેવાય? પહેલાંમાં ક્ષત્રિય સમજે છે પોતાને અને અહીંયા શું સમજે છે? આત્મા. તો એ પોતાની જાતને આત્મા જ્યારે સમજે છે અને કાર્ય કરે છે તો એ આ જગતથી મુક્ત થશે, આ જગતના બંધનમાંથી મુક્ત થશે અને બ્રહ્મમાં લીન થઈ જશે. શું થશે? લીન થઈ જાય. બીજું એક જ્ઞાન છે જે પ્રભુપાદ આખી ભગવદ્ ગીતા આના આધારે સમજાવે છે કે પૂર્ણ જ્ઞાન એ છે કે હું શરીર નથી, આત્મા છું અને ભગવાનનો અંશ છું. ભગવાન છે અને ભગવાનનો હું અંશ છું. એટલે મારું કર્તવ્ય છે ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરવું. તો આ રીતે જે ભગવાનને કાર્ય કરે છે, આ રીતે જે કાર્ય કરે છે એ ભગવાનના ધામને પામે છે. બેમાં તફાવત ખબર પડી તમને? કોને કોને ખબર પડી? બેમાં તફાવત નહીં ખબર પડી બતાવો, હાથ ઊંચો કરે આ પોઈન્ટ પર. ચાલો કંઈ નહીં, આપણે પ્રભુપાદ જે કહે છે તે પ્રમાણે ચાલીએ. ધીમે 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 ભાગવત પર જશું અને આ બધો પોઈન્ટ તમારા આગળ જતાં ક્લિયર થશે. જે વ્યક્તિ જેટલી તત્પરતાથી સમજવાનો પ્રયત્ન કરે વાંચીને, એને ભગવાન આ પોઈન્ટ ક્લિયર કરી દેશે. ઓકે. તો ભગવાન કે હવે આ જે બુદ્ધિયોગનો માર્ગ છે એ માર્ગમાં કોઈ નુકસાની નથી. અને લાભ જે છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય, થોડી આમથી કાર્ય કરીએ, થોડું આમથી બુદ્ધિયોગનું કાર્ય કરીએ તો લાભ શું છે? અનંત લાભ છે. મહાન ત્રાહતો મહતો ભયાત, મહાન ભયમાંથી ભગવાન રક્ષણ કરે છે. અહીંયા અહીંયા બહુ મસ્ત એના માટે તાત્પર્યમાં પ્રભુપાદ એક શ્લોક કોટ કરે છે ભાગવતમાંથી. ત્યક્ત્વા સધર્મમ ચરણાભુજમ હરેર ભજન અપક્વો અથ પતે તતો યદી યત્ર ક્વ વા અભદ્ર અભૂત અમુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતમ સ્વધર્મતઃ. કહે છે ભાગવતનો શ્લોક કહે છે, આ નારદ મુનિને, વ્યાસદેવને નારદ મુનિ કહે છે લગભગ ભાગવતમના પંચમ સ્કંદમાં. શું કહે છે કે તમે સ્વધર્મનું તો વર્ણન કર્યું શાસ્ત્રમાં બહુ બધું, પણ સ્વધર્મ છોડીને જો ભગવાનની ભક્તિમાં લાગેલો હોય કોઈ વ્યક્તિ તો કેટલું મહાન કાર્ય થાય છે એનું. કે ભગવાનની ભક્તિમાં, ભગવાનની સેવામાં લાગેલો વ્યક્તિ એનું ભક્તિ પાકતી પણ નથી તો પણ જો એનું મૃત્યુ થઈ જાય તો એને કોઈ નુકસાન નથી. પણ સ્વધર્મમાં લાગેલો વ્યક્તિ જો એનું પતન થઈ જાય તો એ નરકમાં જતો રહે. શું થઈ જાય? સ્વધર્મ જે છે આપણે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, એ ધર્મનું પાલન કરવું બહુ ભારી છે. એ નીતિ નિયમ આજના યુગમાં કરવા બહુ ભારી છે. તો એ નીતિ નિયમને અનુસરવામાં નુકસાની એ છે કે એમાં જરામથી ભૂલ થઈ જાય તો નર્કમાં જતો રહે. મેં હમણાં એક પ્રવચન સાંભળતો હતો અને પછી એ શ્લોક વાંચ્યો મેં ભાગવતમના પંચમ સ્કંદનો 26મા અધ્યાયનો 18મો શ્લોક. એ 18મો શ્લોકમાં એમ કહે છે કે જે વ્યક્તિ કાગડા સમાન છે કે એ વ્યક્તિ બીજાએ આપેલું
બીજા પાસેથી પ્રાપ્ત થયેલું અન્ન, એટલે કે ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલું અન્ન બીજાને વહેંચતા નથી અને પોતે જ ખાઈ જાય છે, એ ક્યાં થાય છે? કૃમિ ભોજ કુંડ નામના નર્કમાં જાય. ક્યાં જાય? હવે આપણે બધા એવું કરીએ અત્યાર સુધીમાં આપણને પ્રાપ્ત થયું અનાજ થયું ને, અને આપણે કોઈ દિવસ બીજાને ખવડાવવા માટે બોલાવ્યા, આવો ભાઈ મારા ઘરે ખાવા આવો, મારા પાસે મારું કર્તવ્ય, મને અનાજ પ્રાપ્ત થયું છે. આપણે તો શું છે, સભજન હોય તો પછી શું કરીએ? એકલા ખાઈ જઈએ. ગુલાબજાંબુ હોય તો એકલા ખાઈ જઈએ. તો એવું નહીં કરવું જોઈએ. તો આ જે સ્વધર્મનો માર્ગ જે છે એમાં જરામથી ભૂલ. પેલા કયા રાજા? નૃગ રાજા ને? નૃગ રાજા નૃગ રાજા હોય, એને ગૌશાળા હોય, બહુ પુણ્ય કરતા હોય, બહુ દાન કરતા હોય, પણ એ ધર્મના માર્ગે ચાલતા હોય, ભૂલ કરી દે. શું કરી દે? એક વખત ગાય દાનમાં આપી દે એક બ્રાહ્મણને, પછી એ જ ગાય પાછી એને ગૌશાળામાં આવી જાય તો એ જ ગાય પાછી બીજા બ્રાહ્મણને દાનમાં આપી દે. તો બે બ્રાહ્મણ જોઈ જાય કે આ તો મારી ગાય છે, તારી પાસે કાંઠે આવી ગઈ. ખેલ્યો ને, બેઉને ઝઘડો થાય. તો નૃગ રાજાને ભૂલમાં આવું કર્યું. દાન કરતા હોય, દાન કેવું કરે? ગાયને દાન કરવું એટલે ખબર છે ગાયને કેવી રીતના દાન થાય? ગાયના ઉપર શિંગડા હોય, એ શિંગડા પર સોનાનું કવચ લગાવવામાં આવે. શું લગાવવામાં આવે? પેલું શિંગડા પર પેલું આવે ને, એવું પીપળું જેવું આવે આખું લાંબુ, તેવું આખી સોનાનું. જેમ કે અહીંયા તમે મંદિરમાં જઈએ તો આપણા સર પર મૂકે ને ભગવાનનો મુગટ, તેવી રીતે એ કવચ લગાવવામાં આવે. આખી હીરા મોટી ઝવેરાત જે પણ હોય એનાથી શૃંગાર કરવામાં આવે, એને ઝાંઝર પહેરાવવામાં આવે ચાંદીના, અને એવી રીતના ગાયને આખી શૃંગાર કરીને પછી ગાય દાનમાં આપવામાં આવે. ખ્યાલ ને? તો એવું દાન કરતા હોય નૃગ રાજા. અને એ નૃગ રાજાની ગાય પેલા ઘરેથી ગાય શું હોય, જ્યાં રહેતી હોય ત્યાં આદત પડી ગઈ હોય, એટલે પેલે ત્યાંથી ભાગીને પાછી અહીંયા એની ગૌશાળામાં આવી જાય. તો હવે ગાયને એટલી બધી ગાયો એના પેલામાં હોય ગૌશાળામાં કે એને ધ્યાન નહીં રહે કે આ ગાય મારી પાછી આવી ગઈ છે, તો પાછો બીજા બ્રાહ્મણને દાન આવે. પેલો બ્રાહ્મણ જોઈએ કે મને ગાય દાનમાં આપેલી, એ તો આ બ્રાહ્મણ પાસે છે, શ્રાપ આપી દે. શું આપી દે? નૃગ રાજાને શ્રાપ આપી દે. અને શ્રાપ આપે તો ડ્રેગન બને. શું બને? ડ્રેગન કે એને શું કહેલું? કમળ કોચ કે શું કે એને કંઈ કહે છે, મોટી ઘો બને એટલે ડ્રેગન. અને કેટલા વર્ષો લગીને ડ્રેગન બનીને રહે. અને દ્વાપર યુગ આવે ત્યારે કૃષ્ણ ભગવાનની દ્વારિકામાં એ ડ્રેગન આવી જાય કૂવામાં, અને ભગવાન કૃષ્ણ એનો ઉદ્ધાર કરે કે આ નૃગ રાજા છે, બહુ મહાન રાજા છે, બહુ પુણ્યશાળી રાજા છે, બહુ દાનવીર રાજા છે, પણ આવી ભૂલ થઈ ગયેલી હતી, એને પરમ કલ્યાણ કરે. તો જે કર્મનો માર્ગ છે, એટલે અહીંયા કહે છે કે તમે જે તમારું સ્વધર્મ બરાબર કરો, પણ એમાં ભૂલ થઈ જાય તો શું થાય? બહુ મોટી નુકસાની થઈ જાય, અધૂરું રહી જાય, તો તમને ફળ નથી મળતું. પણ ભગવાનના માર્ગમાં જો તમે ચાલતા હો તો ભૂલ થઈ જાય તો માફ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે અહીંથી નીકળો એટલે કોઈને લાત નહીં મારતા બધાને કે ભગવાન તો કીધેલું છે ભક્તિ કરું છું, સત્સંગમાં હું જાઉં છું, આ કથા સાંભળું છું, હરે કૃષ્ણ મંત્ર બોલું છું, એ ભક્તિ કહેવાય. એટલે એ ભક્તિ કરું છું એટલે મને બધું માફ. ખ્યાલ આવ્યો કે નહીં? ભગવાનને તમે ઉલ્લુ બનાવી શકો નહીં. ભગવાન તમારા હૃદયમાં બેસેલા છે, જાણી જોઈને કર્યું એમ કહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જાણી જોઈને કર્યું હોય તો ભગવાન અપરાધ ગણશે, પણ જો ભૂલમાં થઈ જશે એ બધી વસ્તુ માફ. કોઈ પણ વસ્તુ ભૂલમાં, અત્યાર સુધીમાં પાછળી ભાઈ હરીશભાઈ કેટલા વર્ષના થયા? જોડશે 61, 61 સાલના થઈ ગયા. કેટલા? 60 વર્ષના થઈ ગયા. ભૂપેશભાઈ તમે કેટલા વર્ષના થયા? 49. ઓકે. તમારી પાછળ પેલા ભાઈ બેઠા છે એ 60. તો 60ના છે, 61ના છે, 70ના પણ છે અહીંયા બેસેલા. તો અત્યાર લગીનમાં જ્ઞાનની હતું ને જે પણ થયું એ ભગવાન માફ કરી દેશે ભક્તિ કરવાથી. હવે ધ્યાન રાખવાનું, જાણી જોઈને પાપ નહીં કરવાનું. હવે અહીંયા શીખવાનું છે
જાણી જોઈને પાપ નહીં કરવાનું. અને હજી પણ ભૂલમાં થશે તો ભગવાન માફ કરશે, હજી પણ સ્વધર્મના પાલનમાં જો તમે કરશો, બીજો કોઈ માર્ગ અપનાવશો જ્ઞાનનો, કર્મનો, સ્વધર્મનો, કર્મકાંડ વિભાગનો, તો એ માફ થશે, સજા ભોગવવી પડશે. પણ અહીંયા માફ છે. એટલે કેટલો ભગવાન આનો મહિમા ગાઈ રહ્યા છે, ખ્યાલ ને. આ વસ્તુ નારદ મુનિને કહે છે, વેદ વ્યાસજી નારદ મુનિને કહે છે, નારદ મુનિ વેદ વ્યાસજીને કહે છે કે તમે આવું બધું લખ્યું પણ આ લખો, ભગવાનની શુદ્ધ ભક્તિ કરવાથી શું ફાયદો છે. એટલા માટે આ શ્લોક કીધેલો છે, ખ્યાલ ને. અને અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન કહે નેહા વિક્રમણ શોચતી પ્રત્યવાયનો વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મ છે તાહે તો મતો ભયાત. હવે ભગવાન એને આગળ ઓર વધારે છે. હરે કૃષ્ણ. 41મો શ્લોક આગળ લે. હું આ ગતિ રહે ભાઈ, એટલી એનાથી સ્પીડ વધે નહીં આવી કે, ખ્યાલ ને. ચાલશે હે. અને જેટલી બને એટલી સ્પીડમાં આપણે ભાગવતમાં જશું. ભાગવત બહુ રસવય છે. શું છે? આ વર્ષના અંત સુધીમાં આપણે ગેરંટીથી ભાગવત પર આવી જવું છે. અને આવતા વર્ષથી આ બધા બાદરાયણ, પછી પેલા અદ્રિધરણ, પછી આ હરિકીર્તન ને સર્વદર્શન, એ લોકો નવા કોર્સ કરે, એના ક્લાસીસ ભગવદ્ ગીતાને લેશે. હું એડવાન્સ કોર્સ લઈશ, એટલે હું આ ભાગવત લઈશ. શું છે આ બધું? આજના પ્રસાદના સ્પોન્સર છે